મોઝિલા ફાયરફોક્સની અદ્યતન સુવિધાઓ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે અદ્યતન ફાયરફોક્સની સુવિધાઓ વિશે જાણીશું. ક્વિક ફાઇન્ડ લિંક, ફાયરફોક્સ સિંક, પ્લગઇન્સ. અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. મૂળભૂત રીતે યાહૂ હોમપેજ ખુલે છે. હવે ફાયરફોક્સમાં લિંક શોધવા વિશે જાણીશું. ફાયરફોક્સ તમને બાર શોધવા અને વેબ પેજ લિંક શોધવા માટે પરવાનગી આપે છે. એડ્રેસ બારમાં www.google.co.in ટાઈપ કરો. એન્ટર કી દબાવો. નોંધ લો કે કર્સર હવે Google સર્ચ બારની અંદર મૂકવામાં આવેલ છે. આગળ સર્ચ બાર બહાર પેજ ઉપર કોઈ પણ જગ્યાએ કર્સર ક્લિક કરો. હવે કીબોર્ડ ઉપર એપોસ્ટ્રોફી કી દબાવો. સર્ચ બોક્સ ઉપર ક્વિક ફાઇન્ડ લિંક્સ વિન્ડો તળિયે ડાબે ખૂણે દેખાય છે. આ બોક્સમાં ચાલો બેંગોલી ટાઈપ કરીએ. નોંધ લો કે બેંગોલી પ્રકાશિત થયેલ છે. હવે તમે વેબ પેજમાં લિંક માટે ઝડપથી અને સરળતાથી શોધી શકો છો. ધારો કે તમે બીજા કમ્પ્યુટર અથવા કોઈપણ ઉપકરણ જેવા કે મોબાઈલ ફોન દ્વારા સેટિંગ્સ અને પ્રેફરન્સીસ સાથે ફાયરફોક્સ બ્રાઉઝર એક્સેસ કરવા માંગો છો. ફાયરફોક્સ સિંક સુવિધાઓ બધા બ્રાઉઝર ડેટા જેવા કે બુકમાર્ક્સ, હિસ્ટ્રી, એક્સટેન્શન સુરક્ષિત રીતે મોઝિલા સર્વર પર સંગ્રહ કરે છે. તમે કમ્પ્યુટર્સ આ સર્વર સાથે સિંક કરી શકો છો અને તેથી તમે તમારા બ્રાઉઝરમાં ડેટા એક્સેસ કરી શકો છો. હવે ચાલો સિંક સુવિધા સક્રિય કરીએ. મેનુ બારમાંથી ટૂલ્સ પર ક્લિક કરો અને સિંક સુયોજિત કરો. ફાયરફોક્સ સિંક સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે. આપણે પ્રથમ વખત સિંક વાપરી રહ્યા હોવાથી ક્રિએટ એ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરો. અકાઉન્ટ ડિટેલ્સ સંવાદ બોક્સ દેખાય છે. આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે પહેલેથી જ જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે. st.userff@gmail.com ઈમેલ એડ્રેસ ફિલ્ડમાં st.userff@gmail.com દાખલ કરો. ચૂઝ અ પાસવર્ડ ફિલ્ડમાં પાસવર્ડ દાખલ કરીશું. કન્ફર્મ પાસવર્ડ ફિલ્ડમાં પાસવર્ડ ફરીથી દાખલ કરો. મૂળભૂત રીતે સર્વર ફાયરફોક્સ સિંક સર્વર પસંદ થયેલ છે. આપણે સુયોજનો બદલીશું નહીં. ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઇવસી પોલિસી બોક્સ ચેક કરો. નેક્સ્ટ પર ક્લિક કરો. ફાયરફોક્સ સિંક કી દર્શાવે છે. મશીનમાંથી સિંક એક્સેસ કરવા માટે તમારા સિસ્ટમમાં કી દાખલ કરવાની જરૂર છે. સેવ બટન પર ક્લિક કરો. સેવ કી સંવાદ બોક્સ જે દેખાય છે. ડેસ્કટોપ બ્રાઉઝ કરો. સેવ ઉપર ક્લિક કરો. ફાયરફોક્સ સિંક key.html ફાઇલ ડેસ્કટોપ ઉપર એચટીએમએલ ફાઇલ તરીકે સેવ કરવામાં આવેલ છે. આ કીની એક નોટ બનાવો અને નંબરને તમે સરળતાથી એક્સેસ કરી શકો છો તે પ્રમાણે સંગ્રહો. આ કી દાખલ કર્યા વિના અન્ય કમ્પ્યુટરથી તમારું સિંક એકાઉન્ટ એક્સેસ કરવા માટે સમર્થ ન હશો. નેક્સ્ટ પર ક્લિક કરો. કન્ફર્મ યુ આર નોટ અ રોબોટ સંવાદ બોક્સમાં પ્રદર્શિત શબ્દો દાખલ કરો. સેટઅપ સમાપ્ત થયું. ફાયરફોક્સ સિંક સેટઅપ સંવાદ બોક્સની ડાબી બાજુ પર સિંક વિકલ્પ બટન પર ક્લિક કરો. તમે અહીં સિંક વિકલ્પ સુયોજિત કરી શકો છો. આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે મૂળભૂત વિકલ્પ ન બદલીશું. ડન ઉપર ક્લિક કરો. નેક્સ્ટ પર ક્લિક કરો. ફાયરફોક્સ કન્ટેન્ટ ખાતરી કરે છે પછી ફિનિશ બટન દર્શાવવામાં આવે છે. ફિનિશ પર ક્લિક કરો. તમે તમારા કમ્પ્યુટર પર ફાયરફોક્સ સિંક સુયોજિત કર્યું છે અને હવે તમે બીજા કમ્પ્યુટર પરથી તમારા બ્રાઉઝરની માહિતી કેવી રીતે એક્સેસ કરશો. તમે અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ ટૂલ માટે સિંકની જરૂર છે. આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે સ્લાઇડમાં આ સૂચનો યાદી કરીશું. તમે તમારા અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ સિંક કરવા માટે આ સૂચનો અનુસરી શકો છો. અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણમાં ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો. મેનુ બારમાંથી ટૂલ્સ
અને સેટઅપ ફાયરફોક્સ સિંક ઉપર ક્લિક કરો. I have a Firefox sync account પર ક્લિક કરો. તમારા ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો. તમારી સિંક કી દાખલ કરો. ફિનિશ પર ક્લિક કરો. અન્ય કમ્પ્યુટર પણ હવે સિંક છે. તમે અન્ય કમ્પ્યુટર ટૂલ્સમાંથી તમારા બ્રાઉઝરના ડેટા એક્સેસ કરી શકો છો. તમે નવી બુકમાર્ક પણ સંગ્રહિત કરી શકો છો અને તમારી પસંદગીઓ અહીં બદલી શકો છો. આ ફેરફારો આપમેળે સિંક મેનેજરમાં અપડેટ કરવામાં આવશે. અંતે સિંક મેનેજરમાં સુધારેલ ડેટા સાથે કમ્પ્યુટર કેવી રીતે સિંક કરવું તે શીખીએ. હવે મેનુ બારમાંથી ટૂલ્સ પર ક્લિક કરો. નોંધ લો કે સિંક વિકલ્પ હવે સિંક તરીકે પ્રદર્શિત થયેલ છે. સિંક મેનેજર સાથે તમારા ડેટાને સિંક કરવા માટે તેના પર ક્લિક કરી શકો છો. તમે તમારા ફાયરફોક્સ એકાઉન્ટને રદ અથવા તમારા સિંક ડેટાને સાફ કરવા ઈચ્છી શકો છો. તમે આ કેવી રીતે કરશો? આ ખૂબ સરળ છે. નવું બ્રાઉઝર ખોલો. એડ્રેસ બારમાં ટાઈપ કરો https://account.service.mozilla.com એન્ટર દબાવો. યુઝરનેમમાં st.userff@gmail.com દાખલ કરો. હવે પાસવર્ડ દાખલ કરો. લોગિન પર ક્લિક કરો. ફાયરફોક્સ સિંક વેબપેજ ખોલે છે. હવે તમે ફાયરફોક્સ સેટિંગ્સ અને ડેટા બદલી શકો છો. હવે આ પેજમાંથી લોગ આઉટ થઈએ. હવે ચાલો પ્લગઇન્સ વિશે જાણીએ. પ્લગઇન શું છે? પ્લગઇન સોફ્ટવેર પ્રોગ્રામ છે જે ફાયરફોક્સ બ્રાઉઝરમાં વિશિષ્ટ વિધેય ઉમેરે છે. જો કે એક્સટેન્શન પ્લગઇન્સથી અલગ છે. પ્લગઇન્સ અન્ય કંપનીઓ દ્વારા બનાવેલ પ્રોગ્રામ છે. પ્લગઇન્સ ફાયરફોક્સ બ્રાઉઝરમાં તૃતીય પક્ષ પ્રોગ્રામને સંકલન કરે છે. પ્લગઇન્સ તમને વિડિયો ચલાવવા, મલ્ટીમીડિયા કન્ટેન્ટ જોવા, વાયરસ સ્કેન કરવા અને ફાયરફોક્સમાં પાવર એનિમેશન કરવા માટેની પરવાનગી આપે છે. દાખલા તરીકે, ફ્લેશ તમને ફાયરફોક્સ બ્રાઉઝરમાં વિડિયોઝ જોવા માટે સ્થાપિત થયેલ પ્લગઇન છે. ચાલો ફાયરફોક્સમાં સ્થાપિત થયેલ પ્લગઇન્સ જોઈએ. મેનુ બારમાંથી ટૂલ્સ અને એડ-ઓન્સ પસંદ કરો. એડ-ઓન મેનેજર ટેબ ખુલે છે. ડાબી પેનલમાંથી પ્લગઇન્સ ઉપર ક્લિક કરો. જમણી પેનલ હવે તમારા કમ્પ્યુટર પર સ્થાપિત થયેલ પ્લગઇન્સ દર્શાવે છે અને પ્લગઇન્સ કેવી રીતે સ્થાપિત કરવું. દરેક પ્લગઇન સંબંધિત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અને તે પછી તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત કરો. સંસ્થાપન પ્રક્રિયા દરેક પ્લગઇનો માટે અલગ-અલગ હોઈ શકે છે. મોઝિલા ફાયરફોક્સમાં ઉપલબ્ધ પ્લગઇનો વિશે વધુ જાણવા માટે અને તેમને કેવી રીતે સંસ્થાપિત કરવા તે પાના સૂચનો માટે મોઝિલા વેબસાઇટ જુઓ. બ્રાઉઝર બંધ કરો. પ્લગઇન્સ નિષ્ક્રિય કરવા માટે માત્ર ડિસેબલ બટન પર ક્લિક કરો. આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ક્વિક ફાઇન્ડ લિંક, ફાયરફોક્સ સિંક અને પ્લગઇન્સ. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. ફાયરફોક્સ માટે 3 પ્લગઇન્સ ડાઉનલોડ અને સંસ્થાપિત કરો. ફાયરફોક્સ સિંક એકાઉન્ટ બનાવો. અન્ય કમ્પ્યુટરથી તમારા ફાયરફોક્સ બ્રાઉઝરને એક્સેસ કરો. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.